ઘરમાં કોઈ શાક નથી, ખાલી ડુંગળી બટાકા જ પડ્યા છે તો ટેન્શન ના લો. આ બંનેમાંથી એવું ધાબા સ્ટાઇલ શાક બનાવીશું કે પનીર પણ ભૂલાઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. શું તમારા ડુંગળી બટાકાના શાકમાં રસો પાણી જેવો થાય છે? શાકમાં ડુંગળી ગળી જાય છે? તો બસ આ વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવો. હાઈવે ધાબાવાળાનો ગ્રેવીનો સિક્રેટ મસાલો બતાવીશ. ડુંગળી આખી રહેશે અને ગ્રેવી મલાઈ જેવી ઘટ બનશે. તો ફ્રેન્ડ્સ, ધાબા સ્ટાઇલ ડુંગળી બટાકાનું શાક બનાવવા આ રીતે બટાકાને મીડિયમ સાઇઝના કટ કરી લઈશું. ત્યારબાદ સૌથી મોટી ટ્રીક, મોટી ડુંગળી કાપવાની ઝંઝટ છોડો. આ રીતે નાની ડુંગળી લો અને વચ્ચે 2 કાપા પાડો. ત્યારબાદ એક પેનમાં 1/4 કપ જેટલું તેલ ગરમ કરી લઈશું અને 5 મિનિટ માટે ડુંગળી બટાકાને તેલમાં સેલો ફ્રાય કરી લઈશું. આનાથી ડુંગળીનો ક્રંચ જળવાઈ રહેશે અને ડુંગળી શાકમાં ગળશે પણ નહીં. ડુંગળી બટાકા ફ્રાય થાય ત્યાં સુધીમાં બનાવી લઈએ ધાબાનો અસલી સિક્રેટ. એક વાટકીમાં 1 મોટો ચમચો દહીં લો. તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરો. પરંતુ આ ગ્રેવી તેલમાં એડ કરતા ફાટી ના જાય એના માટે એક જાદુઈ વસ્તુ નાખવી પડશે. 1 ચમચી શેકેલા ચણાનો લોટ. આ છે આપણું બાઇન્ડિંગ. આનાથી દહીં ફાટશે પણ નહીં અને ગ્રેવી એકદમ હોટેલ જેવી થીક બનશે. બીજી બાજુ ડુંગળી બટાકા પણ ફ્રાય થઈ ગયા છે. એને એક બાઉલમાં અલગ કાઢી લઈશું. તેમજ તે જ પેનમાં જે તેલ વધ્યું છે તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી વઘાર કરી લઈશું. ત્યારબાદ આપણી સિક્રેટ દહીંવાળી પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને કાઠિયાવાડી સ્પેશિયલ લસણવાળી ચટણી એડ કરી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આ ગ્રેવીને સાતળી લઈશું. દહીંવાળી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે ફ્રાય કરેલા ડુંગળી બટાકા ગ્રેવીમાં એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને અડધો કપ ગરમ પાણી એડ કરીશું જેથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે. હવે શાકને ઢાંકણ વડે કવર કરી 5 મિનિટ માટે કૂક થવા દઈશું. 5 મિનિટ પછી ઢાંકણ ખોલતા તમે જોઈ શકો છો મેજિક. આ ઘટ રસો, ડુંગળી અત્યારે પણ આખી છે અને બટાકા પણ સરસ કૂક થઈ ગયા છે અને ગ્રેવીની સુગંધ તો આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. આ છે અસલી કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ ડુંગળી બટાકા. કોઈ શાક વગર બનેલું આ પ્રીમિયમ શાક તમે રોટલી સાથે ખાશો કે ભાખરી સાથે? કોમેન્ટમાં જલ્દીથી જણાવો. તેમજ જે હંમેશા કહેતા હોય આજે જમવામાં શું બનાવવું, એને આ વિડીયો અત્યારે જ શેર કરી દો. તેમજ તમને મારી રેસીપી પસંદ આવી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.